અવસ્થાઓ જ છે ને આપણે જ છીએ. અવસ્થાઓમાં આપણને અસ્વસ્થ કરવાની તાકાત જ નથી ને શક્તિ પણ નથી. શું કહ્યું? અસ્વસ્થ કરવાની શક્તિ જ નથી. હા, અવસ્થા ગમે તેવી હોય, મનમાં વિચાર ગમે તેવો આવે, ગમે તેટલું થાય, પરંતુ આપણે શુદ્ધાત્મા છીએ. સમજે ને? એ શુદ્ધાત્મા છીએ એ આપણી સ્ટેબિલિટી ખ્યાલ આવ્યો? અને પેલી અવસ્થાઓ તો અનસ્ટેબલ છે બધી. વિચાર છે, બુદ્ધિ ગમે તે રીતે ખ્યાલ આવ્યો ને? એ આપણને અનસ્ટેબલ ના કરી શકે, કારણ કે આપણે સ્ટેબલ છીએ પરપેચ્યુઅલી, કાયમના, પરમનન્ટલી. સમજો કે ને તું? આ સમજવાનું છે. અને એના માટે પ્રેક્ટિસ પાડી લેવી પડે છે આપણે. શું નામ કહ્યું તો? હેમ. આ હેમ જે છે એની સાથે હું અંદરથી શુદ્ધાત્મા છું, તત્વ સ્વરૂપે, તત્વ દ્રષ્ટિથી. સમજાય છે? પ્રિન્સિપલ્ડ. હું શુદ્ધાત્મા છું એટલે હેમની જેવું શુદ્ધાત્મા છું. હેમને શુદ્ધાત્માનું છૂટાપણું એની પ્રેક્ટિસ જરા હોવી જોઈએ. આપણે વ્યવહારની દ્રષ્ટિથી હોવી જોઈએ કે જેથી આપણને હું શુદ્ધાત્મા સ્વરૂપ પાકું થતું જાય. અને કોઈ વખતે શબ્દથી આપણે પ્રેક્ટિસ રોજ 1-2 વખત પાડી લેવી જોઈએ કે હેમ હું વ્યવહારથી છું, શુદ્ધાત્મા નિશ્ચયથી છું. એવું નહીં સમજાયું? એવું 5-15 વખત બોલીને પ્રેક્ટિસ કરી લેવી પડે, ખૂબ કરવી પડે. એ પ્રેક્ટિસ બહુ કામ કરે.